ભારતમાં હવે એ નિયમો લાવવાની જરૂર પડી છે કે જેમાં ગેસને લઈને સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી શકે, પરંતુ તેના ઉપર કેટલાક પ્રતિબંધ છે. કેમ આવું થઈ રહ્યું છે તેનું કારણ મારી પાછળની જે ઇમેજ છે તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે. ઈરાન ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ. પરંતુ આ ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે ભારત ઉપર શું અસરો થવાની છે? સૌથી પહેલાં તો જે નિયમ જાહેર કરવામાં આવ્યો છે, ECA લાગુ થશે. તો એનો મતલબ શું છે? તો આવશ્યક વસ્તુ અધિનિયમ, એસેન્શિયલ કોમોડિટી એક્ટ જે લાગુ થતાં શું થશે તે હવે આપણે સરળ ભાષામાં સમજાવી દઈએ. આવશ્યક સેવાઓ માટે LPG સપ્લાયને પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે કે તમે જે ઘરમાં ગેસના બાટલા આપણે વાપરીએ છીએ અથવા તો પાઇપલાઇન આવી રહી છે, તેમાં કોઈ કાપ મૂકવામાં અત્યાર સુધીમાં નથી આવ્યો. કેમ કે ECAનો સૌથી પહેલો જે રૂલ છે તેમાં એવું હોય છે કે આવશ્યક સેવાઓ માટે LPG સપ્લાયને પ્રાથમિકતા આપવામાં આવે, તેમાં કોઈ કાપ મૂકવામાં ના આવે. LPGનું ઉત્પાદન વધારવા રિફાઇનરીઓને નિર્દેશ આપવામાં આવતા હોય છે કે હવે તમે LPGનું ઉત્પાદન જે કેપેસિટી હતી અથવા જે નિયમો હતા તેની કરતાં વધુ કરો, જે સરકાર તરફથી છૂટ મળે છે. પ્રોપેન, બ્યુટેન ગેસનો વધુ ઉપયોગ LPG બનાવવામાં થાય છે. તો જે ગેસનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ થતો હતો, જેમાં ખાસ પ્રોપેન અને બ્યુટેન હતો, તેને હવે સ્પેશિયલી કહેવામાં આવ્યું છે, સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેનો વધુ ઉપયોગ હવે LPG બનાવવામાં જ કરવાનો છે. ECA લાગુ થતાં શું થશે તેની પહેલી પ્રાથમિકતા શું છે? તો પહેલી પ્રાથમિકતા એ છે કે LPGના દેશભરની અંદર, આપણા ભારત દેશની વાત કરીએ તો LPGના અંદાજે 33 કરોડ ગ્રાહકો છે. PNG ગ્રાહકો, CNG ગ્રાહકો પણ છે. ગેસ પુરવઠો પહોંચાડવાની જરૂરી કમ્પ્રેસર ફ્યુલ છે. તો હવે અહીંયા આગળ એવું છે કે છેલ્લા 6 મહિનાની સરેરાશ વપરાશના 100%, એટલે કે 33 કરોડ લોકો જે છે તેઓ લોકોને કોઈ પણ તકલીફ ન પડવી જોઈએ. ECA લાગુ થતાં પહેલો આ નિયમ છે. એટલે કે ઘરમાં આપણે જે ગેસનો ઉપયોગ કરીએ છીએ, વાહન ચલાવવામાં જે ગેસનો ઉપયોગ કરીએ છીએ, તેમાં કોઈ કાપ મૂકવામાં ના આવે. પહેલી પ્રાથમિકતા એ છે, જેમાં PNG ગ્રાહકો અને CNG ગ્રાહકો પણ આવી જાય છે. ગેસ પુરવઠો પહોંચાડવા જરૂરી કમ્પ્રેસર ફ્યુલ જે છે તેમાં કોઈ તકલીફ નહીં પડે. બીજી પ્રાથમિકતા શું છે? બીજી પ્રાથમિકતા એ છે કે ખાતર ઉત્પાદક ઉદ્યોગ. હવે અહીંયા આગળ એવું થતું હોય છે, જેમ આપણે પહેલી પ્રાથમિકતામાં જોયું હતું કે 100% 33 કરોડ લોકો છે, 33 કરોડ લોકોને પૂરેપૂરું ગેસ આપવાનો છે. હવે અહીંયા શું થાય છે? છેલ્લા 6 મહિનાની સરેરાશ વપરાશના 70%, એટલે કે અહીંયા આગળ 30% કાપ મૂકવામાં આવે છે. ખાતર ઉત્પાદક ઉદ્યોગ જે છે, એટલે ફાર્મર્સ જે છે, જે ખેડૂતો છે, તેઓને તકલીફ ન પડવી જોઈએ. ત્રીજી પ્રાથમિકતા એ છે કે ચા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો અને ઔદ્યોગિક એકમો સાથે જે પણ લોકો જોડાયેલા છે તેઓના છેલ્લા 6 મહિનાની સરેરાશ વપરાશના 80% ઉદ્યોગ સમિતિની દેખરેખ હેઠળ નક્કી થશે. એટલે કે 20% કાપ અહીંયા આગળ મૂકવામાં આવશે. 80% જેટલો જે ગેસનો વપરાશ છે તે આપવામાં આવશે, પરંતુ તેમાં પણ સરકારી જે નિયમ છે કે ઉદ્યોગ સમિતિ જે છે તૈયાર કરી છે તેમની દેખરેખ હેઠળ આ થવું જોઈએ. ચોથી પ્રાથમિકતા શું છે? શહેરમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાં આવતા ઉદ્યોગ અને કમર્શિયલ એકમો. હવે અહીંયા આગળ એ વાત છે કે આપણે સમાચારમાં પણ જોયું હતું કે હર્ષ સંઘવી તરફથી મીટિંગ કરવામાં આવી હતી ગેસની કંપની સાથે. તો તેમાં આ ECA લાગુ થઈ જતા શહેરમાં જેટલી પણ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાં કામ કરતી સંસ્થાઓ છે, ઉદ્યોગો છે, કમર્શિયલ એકમો છે, તેના છેલ્લા 6 મહિનાના સરેરાશ વપરાશના 80% તેઓને મળશે. 20% અહીંયા પણ કાપ મૂકવામાં આવશે. અને એ જ નિયમ જે ત્રીજી પ્રાથમિકતામાં હતો કે ઔદ્યોગિક સમિતિની દેખરેખ હેઠળ જ આ વસ્તુ કરવામાં આવશે. ચોથી પ્રાથમિકતા પણ એ છે. પરંતુ આ જે જરૂરી ચીજ વસ્તુઓનો પુરવઠો અને ભાવ નિયંત્રણ છે, વેપારીઓ, સપ્લાયર, સ્ટોક રાખનાર પર લાગુ પડી જાય છે. અહીંયા એવું થતું હોય છે કે ઘણા લોકો કાળાબજારી કરવાની શરૂઆત કરી દેતા હોય છે, પરંતુ તે ના થઈ શકે. અનાજ, LPG, દવાઓ સહિતની જીવન જરૂરી ચીજ વસ્તુઓ પર નિયંત્રણ પૂરો સરકાર તરફથી રાખવામાં આવશે. તેની જે કમિટીઓ છે, તેની જે સમિતિ છે, તેમના તરફથી કરવામાં આવશે. સંગ્રહ મર્યાદા, ભાવ મર્યાદા બધું જ સરકાર નક્કી કરી શકે છે. જે રીતે આપણે જોયા છે કે ભાવ હમણાં જ ગેસના વધી ગયા હતા, જે 60 રૂપિયા જેટલા, તો એ બધી વસ્તુઓ થઈ શકે છે અહીંયા આગળ. શા માટે ECA લાગુ કરવો પડ્યો છે? કારણ કે દેશમાં વાર્ષિક અંદાજે 31 અબજ કિલો LPGની ખપત છે. હવે જે ખપત છે તે પ્રમાણે તેમાં કોઈ વ્યક્તિઓને હાલાકી ન પડે, જે પ્રાથમિકતામાં છે, સૌથી પહેલી જ પ્રાથમિકતા છે, તેના માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યું છે. ભારતમાં વાર્ષિક અંદાજે 12.8 અબજ કિલો LPGનું ઉત્પાદન થાય છે. જે જરૂરિયાત છે તેનાથી ઉત્પાદન ખૂબ જ ઓછું છે. દેશમાં અંદાજે 35 થી 40% જ ઉત્પાદન થાય છે. 100%ની જરૂર છે તો તેમાંથી 35 થી 40% જ દેશમાં ઉત્પાદન થાય છે. 60 થી 65% જે છે તે આયાત કરવામાં આવી રહ્યું છે. આયાત થતા LPGમાં અંદાજે 80 થી 85% LPG ખાડી દેશ પર મદાર રાખે છે. જે સ્ટેટ ઓફ હોર્મુઝ આપણે કહી રહ્યા છે, હોર્મુઝ સ્ટ્રેટથી જ આવતું હોય છે, અને તેના કારણે તે ખાડી દેશો પર જ્યારે વધારે આપણે આધાર રાખીએ છીએ તો જે સમસ્યા થઈ હતી, અત્યારે ઈરાન તરફથી કહી દેવામાં આવ્યું છે કે અમારા પર હુમલા થઈ રહ્યા છે, એટલે અમે કોઈ પણ અમારો જે કાચો માલ છે
તે નહીં પહોંચાડીએ. યુદ્ધના કારણે 10 દિવસથી સપ્લાય ચેનમાં અવરોધ આવી ગયો છે અને જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે આખી જે સપ્લાય ચેન કે જે ભારત સુધી 85% જેટલી જરૂરિયાત છે, તેલની છે, ગેસની છે, બધી વસ્તુ પહોંચાડતી હતી, તેમાં હાલાકી થઈ રહી છે. હવે અહીંયા પરિસ્થિતિ એ છે કે આ જે આખો રસ્તો બ્લોક થઈ ગયો છે. ઈરાનથી જે કતર છે, યુએઈ છે, જે મોકલી શકતા હતા તેઓને તકલીફ થઈ રહી છે. બીજો ભારત પાસે જે વિકલ્પ હતો એ રશિયાનો વિકલ્પ છે. રશિયાથી આવતા પણ 10 થી 15 દિવસનો સમય લાગતો હોય છે. તેના પણ કેટલાક શિપ જે છે તે અલગ અલગ દરિયા કિનારાના વિસ્તારથી ભારત તરફ આવશે. બીજી તરફ કતારની થોડી ઘણી પાઇપલાઇન છે કે જે કનેક્ટેડ છે અન્ય એક રસ્તા સાથે. અહીંયા આગળ આપ જોશો તો એ પણ 10 થી 15 કિલોમીટરનો વચ્ચેનો જે પહોળાઈવાળો રસ્તો છે, ત્યાંથી પણ માલસામાન આવો સમગ્ર દુનિયામાં પહોંચાડવો તે પણ મુશ્કેલ થઈ રહ્યું છે. તો ગેસ પુરવઠામાં 30% જેટલી જે અસર જે છે તે અત્યારના જોવા મળી રહી છે અને ગેસ પુરવઠાઓ અત્યારના પેટ્રોલ ડીઝલના ભાવમાં અથવા પેટ્રોલ ડીઝલમાં અત્યારના કોઈ તકલીફ જોવા નથી મળી રહી, પરંતુ ગેસ પુરવઠામાં 30% જેટલી જે અત્યારના અછત જોવા મળી રહી છે, જેના કારણે આ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ ECA લાગુ થતાં જ પ્રાથમિકતા ઘર ઉપયોગમાં લેવાતા LPGને મળશે, વાહન ચાલકો જે CNGનો ઉપયોગ કરી રહ્યા છે તેઓને મળશે. કમર્શિયલ બાટલા બંધ કરવામાં આવે છે, કેટલીક ઇન્ડસ્ટ્રીઝને તેની અસર થશે ચોક્કસથી, પરંતુ તેઓને શૂન્ય અત્યાર પ્રમાણે કરવામાં નહીં આવે. તેઓને જે ગેસ પહેલાં મળતો હતો તેમાં થોડો કાપ મૂકવામાં આવ્યો છે.